મારું ગામ ગઢી, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો વતની છું. મારું નામ હેમંત કુમાર અમૃતલાલ પંડ્યા છે. મને આજીવન કારાવાસ પડેલી, જેમાં 23 વર્ષની સજા હતી મારી. અને મને જેલની અંદરથી 15 વર્ષની સજામાં મને 23 વર્ષની સજામાંથી બાદ કરીને મને બહાર કાઢ્યો આજે. અને મને એને એક નવું જીવન આપ્યું. અને અંદર રામમાળીની ચોપડીઓ અંદર આવી, અનેક પરિચયો થયા અને અનેક પ્રવચનો પણ સાંભળ્યા છે માતાજીના. અને અનેકવાર મેં વિડીયો ત્યાં આગળ પ્રસારિત કરી અને મને નવું જીવતદાન એક આ જ રીતે મળ્યું. અને આ છેલ્લા બે મહિનાથી હું બહાર છું. પોલીસ પણ મારા પાછળ ઘણીવાર પૂછવા કે તમે સજામાંથી મુક્ત થઈ ગયા, કઈ રીતે થયા, શું થયું, એની માહિતી રોજ એ લોકો મારી જોડે માગવા માટે પણ આવું છું. અને છેલ્લી મારી 2 મહિનાની સજા બાકી હતી. રાજસ્થાન પોલીસ પણ લઈ ગયેલી. અને રાજસ્થાન પોલીસમાં માળી માતાને મેં અનેકવાર કગર્યો. માં આ શું તે ત્યાંથી જેલર પોતે મને ઘરે મૂકવા આવેલો રાજસમંદથી, રાજસ્થાન જેલમાંથી. અને આજ માને મને આખું નવું જીવનદાન આપ્યું કે જે 23 વર્ષની સજા હતી એમાં મને કોઈ જીવવાની આશા નથી. મારો ઘર પરિવાર, ખેતી, ઘર બાર બધું વિછડી ગયેલું હતું. આમ છતાં બ્રાહ્મણ છતાં મને એક નવી જિંદગી આપી કે જે ખૂંખાર મેળીના હું જિંદગીભર મારે ચામડીના અંતર આત્માથી એ કરું, છતાં મારા માટે એ છે. અને જેલની અંદરથી મેં અરજીઓ અનેકવાર કરી, અનેકવાર પત્રો લખ્યા. જે હાઈકોર્ટ માનતો હતો જે મેરડી માતાનો, અને હાઈકોર્ટની અંદર જે સ્વીકારીને પણ મેરડી માતાએ મારી અરજી સ્વીકાર કરી અને મને એક નવું જીવતદાન મારી મેરડી માતાએ આપ્યું છે. કઈ જેલમાં હતા તમે? અમદાવાદ સેન્ટ્રલ જેલની અંદર હતો. આ રામ નામની ચોપડીઓ અંદર આવી, ખૂંખાર મેરડીમાંની. બરોબર. એટલે અહીંથી ત્યાં જેલમાં, જેલની અંદર. અને એના પછી બારેજા ગામના મનીષભાઈ, એમના જોડે મારો પરિચય, બારેજા ગામના. પછી એમના જોડે મારે વાતચીત થઈ. પછી એમને કીધું કે તમે માતાનું નામ ચાલુ રાખો અને તમને માતાજી 100% લઈ જશે. અને છેલ્લે કોર્ટ પણ છૂટી ગઈ હતી મારી જોડે. મેં અંદરથી જે મેરડીમાંની ચોપડી ઉપર જે મોબાઈલ નંબર આવ્યા ત્યાંથી મેં એનો કોન્ટેક કર્યો, અહીંયા સેવકોનો. કુભાઈ બે સેવકના અહીંયા કોન્ટેક કર્યા. પછી એમને કીધું કે જે તમારી કાર્યવાહી ચાલુ કરો, માતાજી તમારી શ્રદ્ધા જરૂર પૂરી કરશે. સેન્ટ્રલ જેલમાં રહી રામ નામ જાપ કર્યા. હા. એમાં તમારે કઈ સજા થઈ હતી? આજીવન કેદની સજા હતી મારી. આજીવન કેદની સજા. એટલે એમાં છૂટવાના કોઈ ચાન્સ જ નતા મારા. બરોબર. પણ તો બી અત્યારે તમે છૂટી ગયા. કાયમ માટે મને નવું જીવતદાન આપ્યું છે એક માતા. બરોબર. ને એમાં રામ નામની બુક તમે લખતા જ રહ્યા? હા, લખતો હતો. એમાં ઘણી લખી મેં. રામની જેલ અહીંયાથી અમારે આ અનેક વાર ત્યાં મોકલવામાં આવી હતી, અમદાવાદ સેન્ટ્રલ જેલ. બારેજા ગામથી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવે છે. હા, બારેજા ગામથી લખવા માટે. અને ત્યાં પાકા કામના કેદી ને કાચા કામના કેદી આજે પણ લખ્યું છે એ લોકો. કેટલા કેદીઓ ત્યાં, કેટલી રોજ દર વખત બુકો જાય છે ત્યાં? ત્યાં આગળ 3 થી 4 હજાર બુકો ઉપર આવે છે અમારે. આ રામ નામની બુકની સેવા મારા દુનિયાને બતાવું નથી, પણ છતાંય આજે એ આયા છે એટલે હું કહીશ કે આ રામ નામની બુકની જે સેવા થાય છે મારા ધામમાંથી, જે વિતરણ થાય છે બુકનું, આ ચોપડીનું, રામ નામ લેખનનું, એ મારા ધામમાંથી તો મારા ભાવિક ભક્તોને દર રવિવાર મળે છે. પણ મેલડી માતાએ, મેં રોમવારી મેલડીએ છેક સેન્ટ્રલ જેલ સુધી અંદર કેદીઓને લખવા માટે મેલડીએ મોકલ્યું અંદર. કેટલી વખત ચોપડી અંદર આવી? કેટલી વારમાં છેલ્લા 7-8 મહિનાથી રેગ્યુલર ચોપડીઓ આવે છે. રેગ્યુલર આવે છે. કેટલા કેદીઓ અંદર રામ નામ લખે છે? ત્યાં આગળ લગભગ 2-3-4 હજાર કેદી અંદર લખે છે કાયમ માટે. કેટલા કેદીઓ? 3 થી 4 હજાર કેદી અંદર લખે. 3 થી 4 હજાર કેદીઓ રામ નામ લખે છે સેન્ટ્રલ જેલની અંદર. અને ત્યાં જાતિ કે જ્ઞાતિનો કોઈ ભેદભાવ વગર આ લોકો ત્યાં લખે છે અંદર. એ પછી તમારા જોડે બીજા કેટલા કેદીઓ છૂટ્યા કે આ રીતે? જે મારા પછી તો લગભગ 100-150 કેદી છૂટી ગયા. રામ નામ જાપ કરતા હતા, માતાજી જામ કરતા આ લોકો છૂટ્યા કે જેની કોઈ આશા જ નથી. એ લોકોને માતાએ નવા જીવતદાન આપ્યા છે આજીવન સજામાંથી. આના માટેની સેવા મારી જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી હું પહોંચાડીશ. કેમ કે રામ નામ રૂપી ધનથી મોટું ધન જગતમાં કોઈ નથી. આ રામ નામ રૂપી જે ધન છે, હું મેરડી એનું આપું છું, દાન કરું છું, તમને એવું સમજી લેજો. આ રામ નામ રૂપી ધન આપું છું. અને જેણે આ રામ નામ રૂપી ધનને કદાચ હાચવી રાખ્યું ને, જેમ પોતાનું એક ધન હાચવતા હોય, પૈસા હાચવતા હોય, એવી રીતે આ રામ નામ રૂપી ધનને જેણે હાચવી અને એક અક્ષરથી લખી અને કદાચ મને અર્પણ કર્યા ને, એની પેઢી કદાચ જો આનંદમય, ભક્તિમય અને સુખમય ના કરી દો, પેઢી ના તારી નાખો તો રોમવારી મેલડી નહીં ભલે. પણ આ ભગવાનનો વિધાન જો આ જ્યાં યોગ તમારા વિધિના લેખમાં લખાયો હોય,
માં પણ તારી દયા થઈ અને બાકી કોઈ છૂટવાની આશા જ નથી મને. ઘણા પ્રયત્નો હાઈકોર્ટમાં કરે પણ હાઈકોર્ટે બી ના મંજૂર કરે. અંદરથી પત્ર લખતા બારેજા ધામમાં કે ફલાણું શું નામ તમારું? હેમંત કુમાર અમૃતલાલ પંડ્યા. પંડ્યા, હું આટલા વર્ષથી મારી આ સજા કાપું છું, આટલા વર્ષથી આ જેલમાં, મારી કૃપા કરજો. તો મારી ચોપડીઓ જે ટાઈમે અંદર જઈ ત્યારે એમનો વિશ્વાસ આવ્યો કે ચોપડી નહીં પણ રોમવારી મેલડી આવી અંદર. આઈ માં હાજર છે, આજે બી હાજર છે. અને ચોપડીની તો વાત જુદી છે. દરેક કેદીઓએ મારો પ્રસાદ ખાધો. ખરોમાં પ્રસાદ તો એટલો વેચેલો પણ ખૂટ્યો નતો, પણ ઉપરથી વધેલો કે જે સાહેબોના ઘરે જતા પણ વધેલો. કેટલા માણસની ને કઈ રીતે પ્રસાદી થઈ હતી? હા, 5,500 કાચા પાકા 5,500 કેદી ટોટલ. કેટલા સમય પહેલા? લગભગ 3 મહિના થયા, વધારે સમય પહેલા બારેજા ધામ તરફથી લાડુ આયેલા ચોખ્ખા ઘીના. સેન્ટ્રલ જેલના બધા કેદીઓ સ્ટાફ અનેક બધાના આયેલો, બધાના આપેલો ત્યાં. તમે ખાધો તો પ્રસાદ? હા, ખાધો માં એના પ્રતાપે તો આજે અહીંયા આવ્યો છું. એ પ્રસાદીના પ્રતાપે જ અહીંયા. વિચારો કે અંદર જે બેઠેલા કેદીઓ છે, અંદર જેલમાં રહેલા કેદીઓ છે, જો એ કેદીઓ પ્રત્યેની દયા ભાવના રાખવા વાળી મેલડી ચેવી હોય કે જે મારા ધામમાં નહીં આયા, જે કોઈ જેણે મને નમન નહીં કર્યા, જે નથી માનતા એનું તે મંગલ વિચારવા વાળી હું મેલડી રોમ વાળી મેલડી છું. અને આ બાબત એમાં અનેક શ્રદ્ધાઓ રાખી પણ કોઈ ના ફળી, પણ આ શ્રદ્ધા મન ફળેલી. ઘણીવાર રજા ઉપર આવતો આ જગ્યાએ આજે પણ કોઈ નહીં, પણ આ એક જ વર્ષની અંદર મારો નિકાલ થઈ ગયો માં. કશું કોઈ જાતની વિધિ કર્યા વગરમાં કગણની અંદર ભુવા ભોપાળા લગભગ 25 થી 30 લાખ રૂપિયા બગ્યા. જમીન ગયું, ઘર ગયું, બધું ગયું. 25 લાખ રૂપિયા. પણ માતાજીની દયાથી આજે વર્ષની અંદર સારામાં સારી પ્રગતિ. હું આજે ગાડી લઈને આવ્યો માતાજીની પ્રતાપથી, અને સારી રીતે 2-3 મહિનામાં આજ મને બધી રીતે એ છે આજે. ભલે પણ હવે એક જીવનદાન નવું મળ્યું હોય, મળ્યું તો આ જીવન હવે દેવી શક્તિને ભક્તિમાં સમર્પિત કરી દો, રોમ નામના નામમાં સમર્પિત કરી દો. નામાં સમર્પિત કરી એટલું જ હું અહીં આવ્યો, નહીં તો આબાની મને જગા જ ના મળશે. સમર્પિત ના કરે તો તારા અહીંયા દર્શન કરવા એટલે બહુ કાટું કોમ હતું. ભલે રામ 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 રામ. આ મારી ચોપડીઓ છે ને એ કઈક વૃદ્ધાશ્રમમાં જાય છે, જ્યાં અનાથો લોકો રહેશે, નાના બાળકો રહેશે, અનાથ જેનું કોઈ નથી, ત્યાં પણ આ મારી રોમ મારી મેલડીની રામ નામની બુક અનાથ આશ્રમમાં જાય છે ને વૃદ્ધાશ્રમમાં જાય છે. તો મને શું મળતું હશે આમ? પણ ના, કોક રામ નામ લખે ને એમાં હું રાજી થઉં છું. તમે રામનું નામ લો અને હું રાજી થઉં. જેમ કે રામ નામમાં તમારું જેટલું કલ્યાણ થવાનું હોય તો મારા જેવી રોમવારી મેલડી જ મળે. તમે 5 વખત 1000 વખતે રામનું નામ લઈ લો તો હું એટલી રાજી થઈ જાઉં. મને વિશ્વાસ છે, મને ખબર છે કે 1000 વખત રામનું નામ લીધું છે ને, પણ એનો હવે મંગલ પાક્કું જ છે, એનો ઉદ્ધાર હવે પાક્કો જ છે, એટલે હું મેલડી રાજી થતી હોય. અને મારા જેવી માતા તમે સુખી રહો એમાં રાજી રે, એમાં પ્રસન્ન રે. નહીં તો ભક્તો જોડે કોઈ દેવી શક્તિનો સ્વાર્થ હોતો નથી. મારો એક છેલ્લો એક જ પ્રશ્ન છે કે મારા ઘરની અંદર માણસો જતા રહ્યા, છેલ્લો પરિવારમાં હમણાં જવાબ મળી ગયો તમને. હવે થોડી મહેનત કરો. માં કુળદેવી કોણ છે એની ખબર નથી. બસ મહાકાળી માતા. મહાકાળી માં કુળદેવી નહીં જોડતા? ના માં, અત્યાર સુધી કોઈએ કીધું જ નહીં. કોઈએ કીધું નથી. કાળ ભૈરવનું નહીં, કોઈને નથી કીધું. અરે ભગવાન, તમે બ્રાહ્મણ થઈને તમારા કુળનું જે જોડતા તમે? ના માં, એટલું જ બધું ઘર વન વિખેર થઈ ગયું. વડવાઓ નતા જાણતા ના માટે. તો બ્રાહ્મણ કોને કહેવાય? પરંપરા જાળવી રાખવી પડે. કોઈ પણ તમારું કુળ જે છે એનું તમને ગોત્ર ખબર હોવી જોઈએ, બાપ દાદાના નામ ખબર હોવા જોઈએ, કુળદેવી ખબર હોવી જોઈએ, ક્યાંથી વડવાઓ આવ્યા હતા એ ખબર હોવી જોઈએ. આજની પેઢી તો એવી થઈ જાય છે દાદાનું નામ નહીં ખબર. નથી ખબર. વાત સાચી છે તમારી. પણ થોડી તે આમાં ધોલ આલો ને તો દેવી શક્તિની કૃપા બની રહે. પણ જાઓ, તમને મહાકાળીમાં આપી તમારી કુળદેવી. માં જરૂર. જોડે કાળ ભૈરવ મહારાજ. હા માં. એ ઘરની બહાર શું કરવું, વ્યવહાર શું હાલવું, નિવેદ મહાકાળીને કાળ ભૈરવને સેવકો લખ્યાલ છે. જાઓ, આમ તો કોઈને કહેતી નથી આવી રીતે વચ્ચે, પણ તમે આટલા વર્ષથી અંદર બંધનમાં રહ્યા, તમે મુક્ત થયા, આમાં હું પ્રસન્ન છું. એટલે પ્રસન્નતામાં કહી દીધું. હાજર રજે માં સહાય રાખજે માં. છે અને હું ઇન્ડિયન આર્મીથી છું. તમારું દર્શન કરવા આવ્યો છું અહીંયા. પહેલાં મને જરાય એટલે આવું બધું
એટલે ઓછો વિશ્વાસ આપતો હતો, પણ હવે તમારો જે બધું સાંભળ્યું તો મને બહુ ગમ્યું અને બહુ સરસ પોઝિટિવ હવે રિવ્યૂ છે મારા મનમાં. અને ઇન્ડિયન આર્મીમાં તમને ખબર હશે, હવે દેશની સેવા કરે પણ આજે તમને સેલ્યુટ કરીએ છીએ, કેમ કે તમે આખા જગતના લોકોને સારા વિચાર આપો છો, જીવવાની તક આપો છો, આશા આપો છો, તો લોકો બધા ખુશી ખુશી અહીંયાથી પોઝિટિવ વિચારો લઈને જાય છે, તો ઘરના ઝઘડાને બધું ભૂલીને તમારું નામ ભજે છે. તો માતા અમારે એક બે પ્રશ્ન છે પૂછવાના કે મારું ધારેલા કામો કોઈ નથી થતા માં. મારી કુળદેવતા બહુચરમાં અત્યારે ઓન ડ્યુટી છો? કઈ જગ્યાએ છો તમે? હનુમાન કેમ્પમાં. કઈ જગ્યાએ આવ્યું? સાઈબાગ, અમદાવાદ સાઈબાગ. ભલે ઇન્ડિયન આર્મીમાં? યસ સર. ભલે અત્યારે હાલ ફરજ નિભાવો છો? હા. પણ ભલે, તો ઇન્ડિયન આર્મી જે છે એના માટે મારા દર્શન હંમેશા દરવાજા ખુલ્લા છે. રામ રામ માં. પણ તમે આ વસ્તુમાં પહેલા બહુ વિશ્વાસ નતા કરતા. મારી વાઈફ છે ને એ તમને બહુ જ માને છે, રાત દિવસ તમારા જ વિડીયો જોતા હોય, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ બધા વાપરતા હશે લોકો, નાનાથી મોટા ઘણા વાપરે છે, પણ મારી વાઈફ તમામ તમારા જ વિડીયો જોતી હોય અને મને કંઈ પણ કરીને અહીંયા જવું છે એટલે મારે રજા કરીને, તમને ખબર હશે સાહેબ રજા નથી મળતી, તો એ રજા કરીને અહીંયા ખાસ તમારા દર્શન અને તમને તમારાથી મળવા માટે આવ્યા છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છે કે અમારું જીવન સફળ અને સુખમય થાય. આજે સ્પેશિયલ રજા મૂકીને આવ્યા તમે બારે જતા? ભલે ભલે રામ, ખૂબ આશીર્વાદ છે મારા. આ રીતે જ તમે એક કર્તવ્ય સમજી અને પોતાની ફરજ સમજી અને આર્મીમાં કદાચ ફરજ નિભાવતા હોય અને દેશની રક્ષા કરવા માટે કદાચ પોતાનું જીવન એક દેશને સમર્પિત કરી દીધું હોય તો તમારા ઘરની ચિંતા કરવાની જરૂર નહીં. ચિંતા કરવા વાળી મારા જેવી માતા મારો રોમ બેઠો છે. જ્યોત્સના રાઠોડ. પછી મને કોઈએ કીધું કે તું આ મંદિરે જા, તારે ડૉક્ટર જોડે જવાની જરૂર નથી. તો મને 3 લાખ રૂપિયાનું કીધું હતું, પણ હું ડરી ગઈ, હું ક્યાંથી લાવીશ. પણ હું જ્યારે એ બેને મને કીધું ને કે તું માના મંદિરે જઈને 5 રવિવાર ભરીશ ને તો તારું બધું સારું થઈ જશે. પણ તકલીફ હતી ને શું તકલીફ હતી? ડૉક્ટરે છોકરાને હાર્ટની પ્રોબ્લેમ હતી. તમારા દીકરાને હૃદયની તકલીફ હતી? હા. તો ડૉક્ટરે કીધું કે એનું ઓપરેશન કરવું પડશે. તો હું એક વાત કરતી હતી તો બાજુના એક બેન હતા, એ તમારા અહીંયા મંદિરે આવીને ગયા. તો મને કહે તો તને કશું જ નથી કરવું, તું ત્યાં માતાજીના મંદિરે જા, તારું બધું સારું થઈ જશે. તો આજે મને રિપોર્ટ લઈને કાલે ડૉક્ટર જોડે જવાનું હતું. ડૉક્ટરે ઓપરેશન પણ કેન્સલ કરી નાખ્યું, ગોળી પણ કેન્સલ કરી નાખી અને અત્યારે મારો બાબો બહુ સારો થઈ ગયો. એ હિસાબે હું તમારા પગે પડવા આવી છું અને હું અહીંયા જરૂર આવીશ મારા છોકરાને સારું. ભલે રામ રામ. ત્યાં દવાખાનામાં તમને કોઈ અજાણ્યા વ્યક્તિ મળ્યા? હા, આમના જેઠાણી છે, અહીંયા આવ્યા હતા અને એમને એવું કીધું કે બારેજા ધામ ખૂંખાર મેરડીમાંની માનતા રાખો. હા. તો હું એ જ દિવસે જ હું તૈયાર થઈને હું બીજા દિવસે અહીંયા આવી, બાબાને ત્યાં જ રાખ્યો છે. મેં કહ્યું પહેલાં હું જઈ આવું, બહુ ખુશીથી ત્યાં દર્શન કરી આવું, પછી તને સારું. તો ડૉક્ટરે ડાયરેક્ટ એની દવા, ઓપરેશન બધું એકદમ બંધ કરી દીધું અને મારો બાબો પણ સારો થઈ ગયો. તો હું 5 રવિવાર તમારા માન્યા છે તો અહીંયા આવીશ. આજે પહેલી જ વાર આવ્યા ને તમે? હા, પહેલી વાર આવીશ. ભલે રામ. 5 રવિવારની માનતા રાખી હતી. હા. ઓપરેશન કરવાનું ડોક્ટરે કહી જ દીધું છે. હા. કેટલો ખર્ચો કીધો તો? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા. હા. બરોબર. રિપોર્ટ બધું કઢાયેલું. હા, બધું. રિપોર્ટ જોઈને ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. શેનું ઓપરેશન? હાડનું, હૃદયનું ઓપરેશન. પછી તને કોઈએ કીધું કે ખુખાર મેરડી માની માનતા રાખો, બારેજા ધામની માનતા રાખો અને વિશ્વાસ રાખો, તો એ કદાચ એની કૃપા થશે તો ઓપરેશન કેન્સલ થઈ જાય અને જે ઈચ્છા હશે એની કૃપાથી થઈ જશે. તો તમારો શું અનુભવ? એ પછી ઓપરેશન કર્યું નહીં અને ડોક્ટરે એવું કીધું કે સારું થઈ ગયું, રિપોર્ટ ફરી કાઢ્યા અને પછી રજા આપી દીધી. મારું નામ કલ્પનાબેન પટેલ છે. હું કચ્છમાંથી આવું છું. મારી માનતા હતી કે મારી બેબીનું સારું રિઝલ્ટ આવે, તો માની કૃપાથી સારું રિઝલ્ટ આવ્યું. મેં માનતા કરી તે તો સારું રિઝલ્ટ આવ્યું કે માને ત્યાં દર્શન કરાવડાવીશ અને આ મુગટ છે એ માને પહેરાવડાવીશ. 10મામાં A1 ગ્રેડમાં આવી ગઈ, પહેલો નંબર. બરોબર, પહેલો નંબર આવે. એટલે તમે તમારા મનથી માનતા રાખી હતી કે એમના સારું રિઝલ્ટ આવે તો તમે માનતા કરવા મા પાસે જઈશ. બરોબર, તો એ માનતા રાખી હતી. અત્યારે એમનો પહેલો નંબર આવ્યો 10મામાં બોર્ડમાં. હા. અને બીજી માનતા હતી કે ભાઈ મારો ગુમ થયેલો હતો, 3 દિવસથી મળતો નહોતો,
પણ ગોતી હતી, મળતો નહોતો. પછી મેં માને પ્રાર્થના કરી કે ભાઈ મારો કલાકની અંદર મળી જાય, તો માની કૃપાથી અડધા કલાકની અંદર મળી ગયો. કેટલા સમયથી ગુમ થયેલા હતા એ? 3 દિવસ થયા જ મળતો જ નહોતો. પછી ત્રીજે દિવસે મેં માની માનતા કરી. હા આગળ 3 દિવસ પહેલા તમે પોલીસ કેસ કર્યો, પોલીસ વાળા શોધતા હતા, બધું જ તમે પ્રયાસ કર્યા, હા પણ તે છતાંય નતા મળતા. હા અને એ પછી તમે ખૂંખાર મેળવીમાંની માનતા રાખી. હવે બરોબર, માનતા રાખી એ પછી પછી મેં માને કીધું માં મને કલાકની અંદર મારો ભાઈ મળી જાય. તો માની કૃપાથી અડધા કલાકની અંદર મને મારો તમે ભાઈ 1 કલાકની બોલી કરી માતાજીને કે 1 જ કલાકમાં મળી જાય એમ. હા તો અડધા જ કલાકમાં મળી મળી ગયો. ગયો. કઈ રીતે મળે? પોતાની સામેથી જ ફોન આવી ગયો એનો. જે 3 દિવસથી ગાયબ હતા તમે માનતા રાખીને પછી અડધા કલાકમાં સામેથી જ આવી ગયા. આવી ગયા. હા હા માનતા 1 કલાકની રાખી હવે કે મારી કલાકમાં ગમે ત્યાંથી હોય હવે પણ ત્યાંથી સમાચાર આવી જાય, ફોન આવી જાય હવે અને અહીં આવી જાય હવે માં એવી કૃપા કરજે. તો તારી આ માનતા કરીશ. હવે માં અને માનતા રાખી 3 દિવસથી જતો રહેલો. હવે પોલીસ સ્ટેશનમાં કદાચ કે લખાયેલું, હવે માં. પોલીસ વાળાની શોધખોળ ચાલુ, હવે. બધુંય. અને કદાચ મને મેરડી માતાને પ્રાર્થના કરી હવે. અને 1 કલાકનો ટાઈમ આલ્યો અને અડધો કલાકમાં ફોન હોમેથી લાવી અને તને તારો ભાઈ આપી દીધો કે લે હવે માં સાચું. હવે માં ભલે રામ. રામ. હવે મારી ખૂબ રામ ખૂબ રામ ખૂબ રામ મારી મારા ઘરવાળાને ગાંઠ થઈ ગઈ હતી મોઢામાં. તો ડૉક્ટરે કીધું હતું કે ગાંઠ છે, પણ મારી અંસાર તો એવો જ હતો કે કેન્સરની ગાંઠ હોય. તો મેં પ્રાર્થના એવી કરી હતી કે મારી તારા 5 રવિવાર ભરવાનું કીધું હતું, પણ મારી આમ આવી હતી ખરી, પણ મેં પહેલા જ રવિવારે હજુ માનું જ છું કે મેં રવિવાર માન્યો. તો તારા પહેલા જ રવિવારે તારા દર્શન થઈ ગયા અહીંયા. અને બીજું એ કે બીજા રવિવારે ઘરવાળાને કોઈ રિપોર્ટ વગર મારા પાસે પૈસા નહોતા રિપોર્ટો નહીં. તો મેં પ્રાર્થના કરેલી માં કે મારી પાસે પૈસા નથી મારી, તો હું કઈ રીતના દવા કરીશ અને શું થશે, મારો આધાર આજ એક જ છે માં. તો બસ મેં તને પ્રાર્થના કરી અને એ પ્રાર્થના ખબર નહીં કઈ રીતના માથે સાંભળી લીધી, પણ મારો આધાર તે બચાવી લીધો અને તુંય મારો આધાર છે માં. આખી જિંદગી જોડે રહેજે બસ બાનાથી બીજું કંઈ જોઈએ નહીં માં. બહુ કંઈ આલ્યું માથે, બહુ કંઈ આલ્યું. મારી માતા કુળદેવીની કૃપા રહે બસ સદા માટે, અમારું ઘર હસતું પરિવાર રહે માં. એ સમયે તમે જ્યારે પહેલા બતાવ્યું ત્યારે ડોક્ટરે એ રીતના દણસાર આપ્યા હતા કેન્સરની ગાંઠ છે. હા, એમનાથી ખવાતું પણ નહોતું અને મોઢું પણ નહોતું ખુલતું અને ગાંઠમાં બધું આમ મોઢું સૂજી ગયું હતું. મોઢું સૂજી ગયું હતું ને એમના એ સમયે ખવાતું પણ નહોતું. ના, એ સમયે તમે ઘરે બેઠા પ્રાર્થના કરી માતા? ઘરે બેઠા મોબાઈલમાં જોઈને મેં માતાજીને બાધા માની હતી કે જે બળ્યા બાપજીએ ચડાવીશ ને એ જ મેં અહીંયા પણ લાવીશ મારી, પણ મારા ઘરવાળાને સારું થઈ જાય. બરોબર, તે તમે માનતા રાખી. હા, બીજા જ રવિવારે ડોક્ટરે ફોન કર્યો કે આ તો કશું છે નહીં, તમે અહીંયા આવી જાઓ, તમને દવા આપું છું, એનાથી થઈ જશે સારું. અને સારું પણ થઈ ગયું વગર રિપોર્ટે. પહેલા એ ડોક્ટર એવું કહેતા કેન્સરની ગાંઠ છે. હા, કાચમાં બતાવ્યું હતું, કાચમાં જઈને. કારણ કે મારા સસરાને બી આવી રીતે જ એમના જ કાચમાં જોયું હતું અને બતાવ્યું હતું કેન્સર. તો મને એ જ બીક હતી કે જેવું પપ્પાને થયું છે એવું અમને કંઈ ના થાય, એટલે માતાને પ્રાર્થના કરી હતી. ઘણું સારું થઈ ગયું મારી. પણ બસ એક જ મારી પ્રાર્થના છે કે મારા ઘરવાળા જે પડેકી મસાલા ખાય છે ને માં કૃપા કરજો ને જરાક. માં બહુ તકલીફ થાય છે માં. બંધ કરવા પડશે ને. હા માં, તમાકુ પર લખેલું હોય છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. હા માં, ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે તોય ખાય છે. ઉપર લખેલું છે ચોખ્ખું ઝેર. આ શું ખોટું? તો પછી તમારું વિચારવાનું. હા માં, સરકારે આને ના પાડતી હોય, બધી જગ્યાએ બોર્ડ છપાતા હોય, ઉપર લખેલું આવતું હોય, ભલે, પણ એ તો તમારો વિષય છે વ્યક્તિગત. હું કોઈ બંધનમાં ના રાખું કે કાલથી છોડ દેજે. માં ખાલી કૃપા કરજો બસ માં, કૃપાથી જ થઈ જાય છે માં. જો હું કદાચ અહીં કહું એ છોડ દેજે કાલ, અને કે હા વાળી છોડ દઈશ, કાલ જો ખાધો તો મારો ગુનેગાર બને. બને એટલે ક્યારે કોઈ વસ્તુ નું તો દારૂડિયા નહીં કોઈ દાડે એવું નહીં કીધું કે દારૂ છોડ દેજે ભાઈ. હું તો કઈક તું તાર પી ના બેસ. સોરી, મને ખબર છે 5 રવિવાર તું ટકીને બેસ, 6ઠ્ઠા રવિવાર તને ઈચ્છા જ નહીં થવા દઉં, મારો નશો ચડાવી દઈશ.